નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા વડોદરામાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટની બેઠક પીએમના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેની અંદર દેશભરમાં જે અલગ અલગ સરકારી નોકરીઓ માટે જે ભરતી પ્રક્રિયા હોય છે અને એની પરીક્ષા લેવાતી હોય છે, જેમાં અલગ અલગ રિક્રુટમેન્ટ માટે અલગ અલગ પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે, ત્યારે આ કેબિનેટમાં એક એવા પ્રસ્તાવને મંજૂરી મળી કે વન નેશન વન એક્ઝામ, એટલે કે એક જ દેશ અને એક જ પરીક્ષા, જે અલગ અલગ પરીક્ષાઓ યોજાતી હતી એ હવે એક જ ફોર્મેટની અંદર એક જ એક્ઝામ યોજાશે। કોમન એલિજિબિલિટી ટેસ્ટ જેને ગણવામાં આવે છે, અને આ કોમન એલિજિબિલિટી ટેસ્ટ માટે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું છે। એટલે કે હવે જે અલગ અલગ એક્ઝામ જે પહેલાં આપવી પડતી હતી એ હવે એક જ ફોર્મેટની અંદર આ એક્ઝામ આપવામાં આવશે। તો આ વિશે જે આ પરીક્ષાઓની તૈયારીઓ કરાવે છે અને જે પરીક્ષાર્થીઓ છે કે જે આ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે કે અને જે લોકોએ આ પરીક્ષાઓ પહેલાં આપી છે, જે લોકોનો અનુભવ છે, તો આપણે જાણીશું કે એ લોકોનું શું કહેવું છે આ વિશે। जैसा कि हमारी एफएम फाइनेंशियल मिनिस्टर निर्मला सीतारमण ने कहा था इस बार यूनिट बजट में 2020 के कि इस बार ये सब नेशनलाइज हो जाएगा। सारी एग्ज़ाम जो आईबीपी की थी, जो रेलवे की थी और जो दूसरी एग्ज़ाम थी, सब मर्ज हो जाएंगे और एक एजेंसी जो है वो उसको कंडक्ट करेगी, जिसका नाम है एनआरए, नेशनल रिक्रूटमेंट एजेंसी, जो इसको इस बार कंडक्ट करने वाली है। सीईटी मतलब एक एग्ज़ाम होगी, कॉमन एलिजिबिलिटी टेस्ट, जो कि एक प्री एग्ज़ाम जिसे हम टायर 1 कहते हैं, जो कि हर एक रेलवे में, एक बैंक में अलग अलग होती है, लेकिन इस बार इसको कॉमन कर दिया जाएगा और उसको मर्ज करके उसके आगे के बारे में सोचा जाएगा। और इसका फ़ायदा ऐसा रहेगा कि हर एक एग्ज़ाम एक बार एलिजिबल होती है, एक बार लोगे उसका स्कोर एक बार में काउंट किया जाएगा। लेकिन अभी इसका ऐसा है कि इसका स्कोर 3 साल चलेगा। अब उसको लेके 3 साल मार्केट में जा सकते हो, या तो अपना टायर 2 और टायर 3 आगे बढ़ा सकते हो अपना सिलेक्शन प्रोसेस। और इसमें एक और फ़ायदा ये है कि इसमें कोई एज लिमिट नहीं है, वो अभी प्रिस्क्राइब की जाएगी, लेकिन अभी के लिए उन लोगों ने ऑन पेपर कहा है कि अभी कोई इसकी एज लिमिट नहीं है। हाँ, ऑन पेपर कहने जाए इसके फ़ायदे और गैर फ़ायदे। ऑन पेपर फ़ायदे डीमोनेटाइजेशन के लगे थे और जीएसटी के भी लगे थे, लेकिन उसके बाद सबको मालूम है कैसा सब चला और कैसा गया। अब इसके फ़ायदे गैर फ़ायदे में कुछ पॉइंट्स है, जैसे कि अभी कितने अपने कांस्टेंट उसको इसके लिए मतलब हमको वो दे दिया गया कि आप कभी भी इसको 3 साल तक कभी भी एलिजिबल समझ के आगे दे सकते हो। लेकिन गैर फ़ायदा ये है कि इसमें आपको अपना वो जो आपका टेस्ट नंबर जो आपका वो जनरेट होगा ना, फॉर्म नंबर, वो आपको करेक्टली उस टाइम पे दिया नहीं जाएगा, उसको टाइम लगेगा। और ये साल ये 2020 में नहीं टेस्ट नहीं होने वाली, वो 2021 में होगी, क्योंकि अभी जनवरी, फरवरी और मार्च, उसके बाद तो लॉकडाउन चालू होगा। अभी तो दिसंबर तक कुछ होने वाला है नहीं, उसके बाद ये एग्जाम कंडक्ट की जाएगी। સૌપ્રથમ બહુ સારી વાત છે, સમય બહુ બચશે છોકરાઓનો, અને એક જ એક્ઝામ આપીને છોકરાઓને ગવર્મેન્ટ જોબ મળી જશે, દેલ ગેટ એમ્પ્લોયમેન્ટ। સો વેરી પોઝિટિવ ન્યૂઝ છે। પણ દરેક વસ્તુના પ્રોઝ, કોન્સ એન્ડ પ્રોઝ હોય, બરાબર। કોઈ બેનિફિટ પણ હોય ને કોઈ નુકસાન પણ હોય, પણ આમાં નુકસાન એક મુખ્ય એવું છે કે પહેલાં શું 3 રાઉન્ડ થતા હતા, પ્રિલિમ, મેન અને પછી ઇન્ટરવ્યૂ એન્ડ જીડીપીઆઈ જે પણ હોય, એમાં શું સ્ક્રીનિંગ બહુ સારી થતી હતી। તો હવે એ જે સ્ક્રીનિંગ છે ને એ બંધ થઈ જશે, અને ક્વોલિટી ઓફ ગેટિંગ પીપલ આર ગેટિંગ એમ્પ્લોયડ એ કોઈ પણ મિક્સ લેવલના આવશે। બીજી વસ્તુ એવું છે કે અલગ અલગ એક્ઝામિનેશનની અલગ અલગ કમિટી હોય, તો એમાં પહેલાંના ટાઈમમાં ચોરીઓ કરવાની પ્રોબેબિલિટી બહુ ઓછી લાગે, 3 રાઉન્ડ હોય તો પણ થતી હતી, તો પણ કૌભાંડો થતા હતા। તો 3 રાઉન્ડ થાય એમાં પણ કૌભાંડની પ્રોબેબિલિટી વધારે હતી, અને થયું જ છે બનાવ, જે તમે જોઈ શકો છો કે બહુ બધા કૌભાંડ થયા છે। એ ટાઈમમાં પ્રોબેબિલિટી વધારે હતી, તો આ એક એક્ઝામમાં તમે વિચારો કે જે કમિટીના લોકો હશે એમાં પણ એ લોકોને સેટિંગ થઈને એને કશું કૌભાંડો થશે કે નહીં, એ પણ એક બહુ મુખ્ય પ્રશ્ન છે। ત્રીજી વસ્તુ અવેરનેસ, ગવર્મેન્ટ એક્ઝામ્સ જે છે કન્ડક્ટ કરાઈ રહી છે, બહુ સારી વસ્તુ છે। પૈસા લઈ રહ્યા છે લોકો, 1000, 2,000 રૂપિયા ભરી રહ્યા છે, સારી વસ્તુ છે। બટ ગવર્મેન્ટ એની એડવર્ટાઇઝમેન્ટ જે છે ને એ કરતી જ નથી, અવેરનેસ લોકોને ખબર જ નહીં પડતી, રિઝલ્ટ આવી જાય તો પણ ખબર નહીં પડતી, ક્યારે હોલ ટિકિટ ચલો આપણી પાસે છે, નો ડાઉટ આવી, પણ એમનું પ્રોપરલી જે અવેરનેસ અને પ્રોપરલી મેસેજિંગ સિસ્ટમ જે હોવું જોઈએ એ થતું નહીં। તો એક સાઈડ સારી વસ્તુ છે કે એક જ એક્ઝામમાં બધું થઈ જશે, પણ બીજી વસ્તુ મને ખાલી એક જ વસ્તુ ખંકાઈ રહી છે કે એમાં આ જે વસ્તુ ચોરીઓના બનાવો અને જે કૌભાંડોના બનાવ બન્યા છે એ ના થાય, એ મારી એક લાગણી છે। મેં તો ખરેખર એઝ અ યુથ મેં કહું છું કે મારો તો ચલો હવે મારા ટાઈમમાં, મારા કોલેજ ટાઈમમાં આવ્યું હોત તો મને બહુ બધા બેનિફિટ થાય, કારણ કે મેં એક્ઝામ્સ આપી છે, નો ઇશ્યુ, મને કહેવામાં કોઈ વાંધો નહીં કે મારે અમુક કટ ઓફના લીધે હું રહેવાઈ ગયો। બટ હવે એવું છે કે એક્ઝામ્સ તમે કન્ડક્ટ કરો, 1 એક્ઝામ્સ તમે રાખો છો, તમારું ડિસિઝન છે સારું, બટ તમે એક વસ્તુનું ધ્યાન રાખજો કે સેટિંગ અને સ્કીમોબાજી ના થાય,
પ્રોપરલી લોકોને અપડેટ્સ મળતી રહે અને જે લોકોને મેસેજ પહોંચવા જોઈએ કે તમે એક સારા પોર્ટલથી તમે મોકલો એ અમારી લાગણી. જે આજે ગવર્મેન્ટે જે નિર્ણય લીધો છે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટનો, જે રેલવે છે, એસએસસી છે અને જે બેન્કિંગ છે, આની માટેનો એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, એ એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ શું છે એ સૌપ્રથમ તમને જણાવી દઉં કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે કે દરેક બેન્કો જે અલગ અલગ જે ટેસ્ટ લેતી હતી, રેલવે અલગ અલગ ટેસ્ટ લેતી હતી, એ બધાનો એક જનરલ એક ટેસ્ટ થઈ ગયો, એટલે કે એક જનરલ બેચ થઈ ગયા કે આ જનરલ બેચ તમે પાસ કર્યા પછી તમે સિલેક્શન કરી શકો છો. ત્યાર પછી એમણે પેલી રેલવેની તો એક્ઝામ આપવાની જ રહે છે જ. એવું નથી કે આ પાસ કરી લીધું એટલે એમને રેલવેમાં જોબ મળી ગઈ છે, કે આ પાસ કરી લીધું એટલે એમને બેંકમાં જોબ મળી ગઈ છે, કે એસએસસીમાં એમને એસએસસી થ્રુ એમને ગવર્મેન્ટમાં પોઝિશન પર સારી પોઝિશન પર જોબ મળશે. પહેલાં એસએસસી શું હતું કે જે કલેક્ટર કમે યુપીએસસી લેવલના એસએસસી કહેવાય છે કે યુપીએસસી ટાઈપની એક્ઝામ હોય છે એસએસસી. એ એક્ઝામ આપીને છોકરાઓ સારી પોઝિશન, જે યુપીએસસી કલેક્ટર નથી બની શકતા એ છોકરાઓ એસએસસી આપીને આ પોઝિશનને કવર કરતા હતા, અમુક પોઝિશનને એમની જે સચિવાલય લેવલની કહેવાય છે. તો એની માટેની આ એક્ઝામ હતી એ કેન્સલ થઈ ગઈ છે. હવે આ સીઈટી થઈ ગઈ છે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કરી દો ગવર્મેન્ટે, જેમાં ઓલ ઓવર ઇન્ડિયાના બધા જ સ્ટુડન્ટ્સો અપ્લાય કરશે, રાઈટ. અને એ બધા એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ થઈ ગયો. ત્યાર પછી પોતપોતાની ફિલ્ડના એન્ટ્રન્સ ચાલશે. એટલે વિદ્યાર્થીઓને તો આ 2 એન્ટ્રન્સ ટેસ્ટ થઈ ગયા. ઘણી જગ્યાએ એવું જોવા જઈએ તો ફાયદો પણ થયો છે વિદ્યાર્થીઓને, અને ઘણી જગ્યાએ એવું જોવા જઈએ તો પ્રાદેશિક ધોરણે જે જોબ લેવા માગતા હોય એમને આ પ્રાદેશિક ધોરણની જે કોમ્પિટિશન હવે વધી જશે, કારણ કે એમને આ કોમન एंट्रेंस टेस्ट पास करવો પડશે. पहली चीज़ तो ये है कि ये जो सीईटी है, कॉमन एलिजिबिलिटी टेस्ट, इसको एक्चुअली क्या एक नया एजेंसी बनाया गया, एनआरए, नेशनल रिक्रूटिंग एजेंसी, ठीक है. तो जो ये सिर्फ हुआ है सेंट्रल गवर्नमेंट की एग्ज़ाम्स के लिए. तो सेंट्रल गवर्नमेंट में जैसे हम बात करते हैं तो एसएससी आता था, स्टाफ सिलेक्शन कमीशन होता है, उसके अलावा बैंक अपने एग्ज़ाम अलग से लेता था, उसी प्रकार से रेलवे का रेलवे रिक्रूटिंग बोर्ड अलग से था. तो इन्होंने क्या किया, इन्होंने उसको मिला करके नेशनल रिक्रूटिंग एजेंसी की तरह एक सेपरेट बॉडी एस्टेब्लिश की, और अब ये अलग अलग परीक्षाएं न देते हुए एक कॉमन एग्ज़ाम ही सबको फेस करना होगा. उसके चलते जो उसका एडवांटेज है वो ये है कि सबसे पहली चीज़ तो जो इकोनॉमिक बर्डन स्टूडेंट्स के ऊपर आता था कि हर एक एग्ज़ाम के लिए उनको फ़ीस पे करनी पड़ती थी. एप्लीकेशन फ़ीस होता था, बैंक का अलग है, रेलवे का अलग है, और क्या कहते हैं एसएससी का अलग है. तो ये जो मल्टीपल फीस स्ट्रक्चर्स थे, ये स्ट्रक्चर अब नहीं रहेंगे. मतलब अब उन्होंने एक बार एग्ज़ाम दी और उसका स्कोर कार्ड जो है वो 3 साल तक वैलिड रहेगा. और ड्यूरिंग जो पोस्ट है, जैसे मान लीजिए क्लास 3 में तो शायद जहाँ तक मेरी जानकारी है इंटरव्यू कैंसिल हो गए हैं, लेकिन क्लास 2 वगैरह में जो इंटरव्यूज़ होंगे तो जैसे जो स्कोर जो है उनका, उसके आधार पे उनका फिर इंटरव्यू विदिन 3 ईयर्स कर लिया जाएगा अगर उसमें उनका सिलेक्शन हो जाएगा. जहाँ तक स्टेट की बात है तो स्टेट तो अपने हिसाब से ही, जैसे आप जीपीएससी है, आरपीएससी है राजस्थान का, उसी प्रकार से एमपीएससी है, वो तो अपने एग्ज़ाम जिस प्रकार से लेते आए हैं अब तक उसके बारे में कोई ऐसी चर्चा नहीं आई है. तो ये जो केंद्रीयकरण जो हुआ है वो परीक्षाओं का हुआ है, उसको हमें थोड़ा सा ठीक तरह से समझना चाहिए. क्योंकि उन्होंने कहीं पर भी जो है स्टेट और सेंटर का कॉन्फ्लिक्ट कोई ऐसा जनरेट नहीं हुआ है. उससे जो स्टेट लेवल के एग्ज़ाम्स हैं वो तो एज़ पर रूल्स एंड रेगुलेशंस जो होती हैं वो तो होती रहेंगी. जहाँ तक डिसएडवांटेज की अगर हम बात करते हैं तो डिसएडवांटेज फ़िलहाल तो ऐसा कुछ इसका दिख नहीं रहा है. हाँ, कुछ त्रुटियाँ ये हो सकती हैं कि जब वो एप्लीकेशन में आए तो उस समय पे कुछ ऐसे त्रुटियाँ पता चले. तो इसका डिसएडवांटेज तो अभी मतलब प्रीमा फेसी तो कुछ ऐसा नज़र नहीं आ रहा है, क्योंकि ऑलरेडी बैंक ने ये स्टेप बहुत पहले लिया था. पहले हर एक बैंक की अगर आपको हम बता दें, पहले हर एक बैंक अपना रिक्रूटमेंट खुद ही करता था, लेकिन बाद में उन्होंने एक इंस्टीट्यूट बनाया था जिसे IBPS कहते हैं. तो इंस्टीट्यूट ऑफ बैंकिंग पर्सनल्स में उन्होंने एक्सेप्ट SBI, बाकी सारी बैंक का एक ही एग्ज़ाम होता था, उसका स्कोर कार्ड 1 ईयर तक वैलिड रहता था. तो जो मल्टीपल फीस पेमेंट्स है स्टूडेंट के द्वारा वो मतलब ये नहीं रहेगा. दूसरा है कि कॉमन एलिजिबिलिटी टेस्ट होने से ये है कि ट्वाइस इन ईयर होगा, 6 मंथ पे वो एग्ज़ाम होगी और 3 साल तक उनका जो है स्कोर कार्ड वैलिड रहेगा. नहीं, देखिए चरण जो है ना, ये हर एक एग्ज़ाम का अलग अलग प्रकार से है. जैसे हम यूपीएससी में देखेंगे तो उसका वो 3 फेस में है कि भाई प्रीलिम्स, मेंस एंड इंटरव्यूज़, ठीक है. इसके अंदर जो है मैंने जैसे आपको पहले ही बता दिया था कि कुछ पोस्ट ऐसे हैं जहाँ से इंटरव्यू हटाया गया है, सिर्फ एग्ज़ाम है.
प्रीलिम्स और मेंस का कॉन्सेप्ट है, तो वो तो इन प्लेस है। और ऑनलाइन होने के कारण जो है, जो पहले जो मैन फोर्स वगैरह जो ज़्यादा यूटिलाइजेशन होता था, टाइम कंज्यूमिंग होता था, तो वो बचेगा, क्योंकि ऑलरेडी एनटीए एक एजेंसी है, नेशनल टेस्टिंग एजेंसी, तो वो नॉट ओनली नेट विच इज़ नेशनल एलिजिबिलिटी टेस्ट, जो कि प्रोफेसर, असिस्टेंट प्रोफेसर वगैरह के लिए होता है, वो उसको भी हेल्ड करती है। उसके अलावा कई सारी यूनिवर्सिटीज़ ने अपने एंट्रेंस भी उस एजेंसी को दे दिए हैं। तो दर्शक मित्रों, जे रीते केंद्रीय केबिनेटમાં આ કોમન એલિજિબિલિટી ટેસ્ટના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે અને એ માટે આપણે જે અનુભવ કરી ચૂક્યા છે, આ પરીક્ષા પહેલાં આપી ચૂક્યા છે, એ લોકો સાથે વાત કરી અને જે પરીક્ષાઓ આપી રહ્યા છે પરીક્ષાર્થી સાથે વાત કરી, સાથે સાથે આ જે પરીક્ષાઓની તૈયારીઓ કરાવે છે એ લોકો સાથે પણ આપણે મળીને વાત કરી, તો જાણવા મળ્યું કે આ પ્રસ્તાવ ખૂબ જ આવકારદાયક તો છે જ, જેની અંદર સમયનો પણ બચાવ થશે, પરીક્ષાર્થીઓને સરકારના જે નાણાં છે નાણાંનો પણ બચાવ થશે, જે માટે જે એક જ ફી ચૂકવવાની રહેતી હોય છે। સાથે સાથે એ પણ જાણવા મળ્યું કે આમાં પહેલાં જે ભરતીમાં કૌભાંડ પ્રક્રિયા ચાલતી હતી એમાં કોઈ ફેરફાર થવાનો છે નહીં, કૌભાંડો તો થવાના જ છે, સાથે જે આમાં જે પરિણામ જાહેર થશે એ પરિણામ જે પરીક્ષાર્થીઓ છે એ 3 વર્ષ માટે આનો ઉપયોગ કરી શકશે। કેમેરામેન નવનીત સાથે ગૌરી પારેખ, લોકસત્તા, વડોદરા। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।